આપણે બનાવીએ છીએ ખજૂર ડ્રાયફ્રૂટ ડિલાઇટ, કે જેમાં 80% ડ્રાયફ્રૂટ આવે છે, 20% ખજૂર આવે છે, અને આપણે મધનો ઉપયોગ કરીએ છીએ. સુગર ફ્રી આવે, એમાં આપણે મધ નાખીએ છીએ, મધનો બનેલો આવે ખજૂર ડ્રાયફ્રૂટ ડિલાઇટ. આની રેસીપી જોવા માટે તમે અમારી સાથે બના રહો. આ આપણે પ્યોર ઘી લીધું છે. શુદ્ધ ઘીમાં આપણે કાજુ અને બદામ બંને ફ્રાય કરવાના છે. હવે આપણે ગેસ ચાલુ કરી અને આપણે કાજુ અને બદામ આપણે ફ્રાય કરીશું. હવે આપણે આમાં ઘી આવી ગયું છે અત્યારે. હવે આપણે પહેલા કાજુ ફ્રાય કરશું આપણે, અને પછી બદામ ફ્રાય કરશું આપણે. આમાં આપણે આખા કાજુ જ લેવાના છે અને આખી બદામ જ લેવાના છે. આમાં ટુકડા કાજુ કે ફાડા કાજુ નથી લેવાના, આખા જ કાજુ. અને પ્રીમિયમ ક્વોલિટીના આપણે કાજુ અને બદામ વાપરીએ છીએ. લાઇટ બ્રાઉન આપણે તળવાના છે, એકદમ ડાર્ક નથી કરી નાખવાના. એકદમ લાઇટ બ્રાઉન આપણે થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું. આપણે સાવ ધીમા તાપે આપણે કાજુને એકદમ ફ્રાય કરી લીધા છે. લાઇટ બ્રાઉન થાય આ રીતના એટલે આપણે એને કાઢી લેવાના છે એક ચોકીમાં. હવે આપણે આ કાજુ ફ્રાય થઈ ગયા છે, બધા કાજુ ખજૂર ડ્રાયફ્રૂટ ડિલાઇટના કાજુ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે આમાં બદામનો વારો લેવાનો છે. સૌથી પહેલા કાજુ તળવાના છે ને પછી જ બદામ તળવાની છે. ચોખ્ખા ઘીમાં આપણે બધી વસ્તુ બનાવીએ છીએ. પ્યોર ગોપાલ ઘી જ વાપરીએ છીએ આપણે, દેશી. હાલો, હવે બદામ આપણી તળાઈ ગઈ છે, કાજુ ફ્રાય થઈ ગયા છે અને બદામ ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે ખજૂર ડ્રાયફ્રૂટ ડિલાઇટની તૈયારી બધી કરવાની છે. ખજૂર નાખી અને ખજૂરને ફ્રાય કરવાનો છે, શેકવાનો છે હવે ખજૂરને. હવે આપણે આની અંદર ખજૂર નાખશું આપણે ઘીની અંદર. કાજુ બદામ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે આની અંદર ખજૂર નાખવાનો છે. ખજૂરને એકદમ પોચો થઈ જાય, એકદમ સરસ થઈ જાય ત્યાં સુધી આને આપણે ખજૂરને શેકવાનો છે. જો તમારે અમારો ખજૂર ડિલાઇટ ખાવું હોય, ઘર બેઠા મંગાવવું હોય તો તમારે હવે આપણે આની અંદર આપણે ખજૂર નાખી અને આપણે એને શેકવાનો છે ખજૂરને. કાજુ અને બદામ બંને ફ્રાય થઈ ગયા છે. હવે ધીમા તાપે એકદમ આપણે ખજૂરને એકદમ શેકવાનો છે. આ ખજૂર ડ્રાયફ્રૂટ ડિલાઇટ જો તમારે મંગાવવું હોય તમારી ઘરે, અથવા રાજકોટમાં જો રૂબરૂ લેવા આવવું હોય તો એસ્ટ્રોન ચોકના નાલા પાસે વિકાસ ફાર્મસીની સામે ધારા પેંડાવાળા ફૂડ ટ્રક છે આપણે, તે સાંજે 6:30 થી 10 ઓપન હોય છે. અને ઘર બેઠા મંગાવવું હોય રાજકોટમાં અથવા બહાર ગામમાં, તમે આખા ભારતમાં ગમે ત્યાં રહેતા હોય, મારો મોબાઈલ નંબર છે 9904333696 મારો વોટ્સઅપ નંબર છે. વોટ્સઅપમાં ફક્ત તમારે એકવાર હાય લખવાનું છે. એકવાર તમે હાય લખશો એટલે તમને એક વેબસાઇટની લિંક મળશે. વેબસાઇટની અંદર તમારે ઓર્ડર કરવાનો રહેશે અને તમે તમારા ઘર બેઠા આખું પાર્સલ મંગાવી શકશો. રાજકોટમાં રહેતા હોય તો રેપિડો દ્વારા આપણે મોકલીએ છીએ અને ભારતભરમાં આપણે કુરિયર દ્વારા મોકલીએ છીએ. વેબસાઇટમાં તમારે ઓર્ડર કરવાનો હોય છે. અને આ ખજૂર એકદમ સરસ શેકાય છે અત્યારે. હવે શેકાઈ જવા જ આવ્યો છે. હવે જો આ ખજૂર એકદમ ક્રશ થઈ ગયો છે અને ઘીમાં એકદમ સોતળાઈ ગયો છે ખજૂર, એટલે હવે આપણે ગેસ બંધ કરી દેશું. આપણે ગેસ બંધ કરી અને આપણે એની અંદર આપણે કાજુ અને બદામ જે ફ્રાય કરેલા છે એ આપણે નાખીશું. ભરપૂર પ્રમાણમાં આપણે ડ્રાયફ્રૂટ નાખીએ છીએ આપણે આની અંદર, જેમાં 80% ખજૂર હોય છે, 80% ડ્રાયફ્રૂટ હોય છે અને 20% ખજૂર હોય છે. આની અંદર આપણે ખજૂર બોલ્સ પણ બનાવીએ છીએ, જેમાં 80% ખજૂર હોય છે અને 20% ડ્રાયફ્રૂટ આવે છે, એ પણ બનાવીએ છીએ. અને આ ખજૂર ડિલાઇટ છે કે જેની અંદર 80% ડ્રાયફ્રૂટ આવે છે અને 20% ખજૂર આવે છે. એકદમ આપણે મસળી અને બધું એક રસ કરી નાખવાનું છે આની અંદર. પછી આ એકદમ ઠરી જાય, સાવ ઠરી જાય પછી એની અંદર આપણે મધ ઉમેરવાનું છે, કારણ કે ગરમ ગરમમાં આપણે મધ નાખતા નથી. એકદમ સાવ ઠરી જાય, એકદમ સરસ થઈ જાય પછી આપણે એની અંદર મધ નાખી અને હલાવવાનું છે. આની અંદર ખજૂરની જ મીઠાશ આવે છે અને મધની મીઠાશ આવે છે. સુગર ફ્રી આવે છે. ખાંડનો ઉપયોગ આની અંદર આપણે કરતા નથી, તો ડાયાબિટીસ વાળા પેશન્ટ પણ આને ખાઈ શકે છે. તો ખજૂર ડ્રાયફ્રૂટ ડિલાઇટ હવે તૈયાર થાય છે અને આપણે એને થોડીક વાર, અડધી કલાક જેવો આને આપણે રેસ્ટ આપીશું અને એકદમ ઠારી નાખશું. ઠરી જાય પછી આપણે એની અંદર મધ નાખીશું આપણે. હવે જો આ ખજૂર એકદમ ઠરી ગયું છે, સરસ ઠરી ગયું છે. હવે આપણે આની અંદર છે ને મધ નાખીશું. આપણે મધ નાખી અને આપણે એને વ્યવસ્થિત હલાવશું આપણે, કારણ કે આની અંદર આપણે ખાંડનો ઉપયોગ કરતા નથી. આની ઉપર આપણે મધ નાખીએ છીએ. મધ આપણે સારી ક્વોલિટીનું, સારી કંપનીનું જ વાપરીએ છીએ આપણે. હવે આને આપણે એકદમ એક રસ કરી અને આપણે હલાવીશું.
પછી આને આપણે ચોકીમાં ઢાળી અને પીસ કરશું આપણે, તે પણ તમને અત્યારે બતાવું છું. તમારે ઘરે બેઠા મંગાવવા માટે ફક્ત અમારા વોટ્સઅપમાં હાઈ લખવાનું છે. મારો વોટ્સઅપ નંબર છે 9903333696. તમે ભારતભરમાં ગમે ત્યાં બેઠા હો, તમને ઘર બેઠા અમારું પાર્સલ મળી જશે. કુરિયર દ્વારા મંગાવી શકશો તમે, વેબસાઇટમાંથી ઓર્ડર કરવાનો રહેશે. હવે આપણે આ ખજૂર ડ્રાયફ્રૂટ ડિલાઇટ બની ગયો છે અને આપણે ચોકીમાં કાઢી 2 ભાગ કરી હવે આને આપણે વણી નાખશું. આ એક ચોકીનું માપ 5 કિલો છે. 5 દુ ને 10 કિલો માપ છે આપણું. તમારે જો ઘરે બનાવવું હોય તો આનું માપ છે 1 કિલો ખજૂરે, 1 કિલો ડ્રાયફ્રૂટમાં, 1 કિલો બદામ, 1 કિલો કાજુ, 1 કિલો ખજૂર. આ રીતનું એનું માપ હોય છે. આ રીતે તમે કરી અને આપણે ઘરે પણ તમે બનાવી શકશો. આ અમારું 10 કિલોનું માપ છે. આ હવે આને આપણે વેણીથી આપણે પાથરશું આપણે. હવે આ ખજૂર ડ્રાયફ્રૂટ ડિલાઇટ એકદમ થઈ ગયો છે. થોડોક આપણે હાર્ડ રાખવો પડે ખજૂર ડ્રાયફ્રૂટ ડિલાઇટ, કારણ કે એમાં ડ્રાયફ્રૂટ વધારે છે અને ખજૂર ઓછો છે, એટલે થોડોક આપણે હાર્ડ ખજૂર ચીકી પણ આને કહી શકાય, હાર્ડ રાખવો પડે આપણે આને. ખજૂર ચીકી પણ કહી શકાય. અને આપણે સ્ટીલના વેલણથી આપણે એકદમ પાથરવાનો છે આને. ખજૂર ડિલાઇટને આપણે એકદમ સરસ પથરાઈ જાય પછી આનો અડધી કલાક રહી અને આના આપણે પીસ કરવાના હોય છે આને. હવે આપણે આની અંદર ડેકોરેશન માટે આપણે પિસ્તાનો ઉપયોગ કરીએ છીએ. ડેકોરેશનમાં ઉપર પિસ્તા આવે છે, અંદર ડ્રાયફ્રૂટમાં આપણે કાજુ અને બદામ ભરપૂર પ્રમાણમાં હોય છે. તમારે ઘર બેઠા મંગાવવું હોય તો ફક્ત ને ફક્ત મારા વોટ્સઅપ નંબરમાં હાઈ લખવાનું હોય છે. મારો વોટ્સઅપ નંબર છે 9903333696. એકવાર હાઈ લખો અને તમને ઘર બેઠા બધી માહિતી મળી જશે, લિંક મળી જશે, એમાં તમારે ઓર્ડર કરવાનો હોય છે.